સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના યુવક કોંગ્રેસનો વિરોધ, કોર્ટમાં આવતી પોલીસની કારનો ઘેરાવો કર્યો, આરોપીને લઈ જતી કારને રોકવાનો પ્રયત્ન કરાયો। યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો બતાવીને વિરોધ દર્શાવ્યો। પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે। દુષ્કર્મના આરોપી આદિત્ય ઉપાધ્યાયનો વિરોધ કરતા જોવા મળ્યા। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, યુવા કોંગ્રેસે વિરોધ આખરે કેમ કર્યો? યુવા નેતા કહી શકાય એવા આદિત્ય ઉપાધ્યાય થોડા દિવસ પહેલા જ બળાત્કારના એક ગુનામાં જંગીરપુરા પોલીસે ધરપકડ કરી હતી અને તેઓને આજે રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવાના હતા। આ સમયે યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને દુષ્કર્મના આરોપી તરીકે જ્યારે ભાજપ નેતાને લાવવાના હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પછી પ્લે કાર્ડ દ્વારા વિરોધ કર્યો હતો અને પોલીસની ગાડી પર ચડી અને ધમાલચકડી મચાવી હતી। જોકે પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। જે પ્રકારે ભાજપના નેતા આદિત્ય ઉપાધ્યાય બળાત્કાર કેસમાં પકડાયા હતા, એટલે કે વિરોધ કરવા માટે કોંગ્રેસના યુવા નેતાઓ મેદાને ઉતર્યા હતા। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।